જય જોહાર. ગુડ મોર્નિંગ. ગઈકાલે વિશ્વ આદિવાસી દિવસ હતો, 9 ઓગસ્ટ. પૂરા ગુજરાત અને પૂરા ભારતમાં જ્યાં પણ આદિવાસીઓની વસ્તી છે ત્યાં આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. ઘણી જગ્યાએ આદિવાસીના જે પરંપરાગત વાજિંત્રો છે એનો જ ઉપયોગ કરવામાં આવ્યો અને ડીજેનો બહિષ્કાર કરવામાં આવ્યો. ઘણી જગ્યાએ ડીજેનો ઉપયોગ કરવામાં આવ્યો. મોટાભાગની જગ્યાએ આપણે જોવા મળ્યું કે આદિવાસીઓ પોતાના પરંપરાગત રંગબેરંગી પોશાકો સાથે સજ્જ હતા. પોતાના જે પરંપરાગત વાજિંત્રો સાથે સજ્જ હતા અને પોતાની પ્રાદેશિક બોલી લોકગીતો ગાતા અને ખૂબ જ આકર્ષક પહેરવેશ પહેરીને આ ઉત્સવ ઉજવવામાં આવ્યો. ગુજરાતમાં મોટાભાગની જગ્યાએ રેલી છે, કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ખૂબ ઉત્સાહ સાથે આ ઉત્સવ ઉજવવામાં આવ્યો. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આ સિવાય ઝારખંડ, છત્તીસગઢ, મોટાભાગના આદિવાસી વિસ્તારમાં આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. હવે 9 ઓગસ્ટ એ વિશ્વ આદિવાસી દિવસ એ યુનેએ ઘોષિત કર્યો હતો. હવે આજના વર્તમાનપત્રોની હેડલાઇનમાં ક્યાંય આદિવાસીનો ઉલ્લેખ હતો નહીં. ક્યાંક નાની કોલમમાં આ ઉજવણી વિશે જણાવવામાં આવ્યું હતું. હંમેશા ટીવીનું રિપોર્ટિંગ કરતા એન્કરો કે મોટી મોટી ન્યૂઝ ચેનલોએ આ વિશ્વ આદિવાસી દિવસની ઘટનાનો ઉલ્લેખ કર્યો જ નથી. બીજી વાત એ કહેવી છે કે અરવલ્લી સાબરકાંઠાના જે ધારાસભ્ય છે, સાંસદ છે, એમણે પણ સમાજને શુભેચ્છા આપી નથી. ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રી છે એમણે પણ આદિવાસી સમાજને શુભેચ્છા આપી નથી. યાદ રહે કે ગુજરાતમાં આદિવાસીની વસ્તી સૌથી વધારે છે. બીજી કોઈ પણ સમાજની વસ્તી કરતાં આદિવાસીની વસ્તી ખૂબ જ વધારે છે. આપણા દેશના રાષ્ટ્રપતિ પણ આદિવાસી છે, એમણે પણ કોઈ શુભેચ્છા પાઠવી નહીં. આ જોઈને એવું લાગે છે કે લોકો આદિવાસીને હજુ પોતાના હક અધિકારથી વંચિત રાખવા માગે છે. મારું એટલું જ કહેવું છે કે જે વર્તમાનપત્રો, જે રાજકીય આગેવાનો, જે ટીવી ચેનલો આદિવાસીના આ મોટા ઉત્સવને મહત્ત્વ ન આપ્યું એ લોકોનો આપણે બહિષ્કાર કરવો જોઈએ. જે પણ આપણા જનપ્રતિનિધિઓ છે, જો એ પોતાના વિસ્તારમાં આદિવાસીને વટથી ચૂંટાઈને આવ્યા હોય છતાં પોતાના સમાજને શુભેચ્છા કેમ ના આપી શકે? જો આદિવાસીઓનું ગૌરવ અનુભવતા હોય, આદિવાસીની રિઝર્વ સીટથી ચૂંટાતા હોય, તમે બધા જાણો જ છો કે ગુજરાતમાં કયા કયા આપણા આદિવાસી એમએલએ અને એમપી છે અને કોણે કોણે સમાજને શુભેચ્છાઓ પાઠવી. અત્યારે સમજવા જેવી વાત છે. બધાએ સમજો કે આવનારા ઇલેક્શન એટલે કે આવતા વર્ષે ઇલેક્શનમાં આનો જવાબ આપવો જ જોઈએ. બીજી વાત કે 2 દિવસ પહેલાં ડાંગનો સાંસ્કૃતિક જે ઉત્સવ છે, જે મોન્સૂન ફેસ્ટિવલ છે, એનું ધામધૂમથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેની અંદર ત્યાંના લોકલ આદિવાસીઓ પોતાના પરંપરાગત પહેરવેશથી નાચતા ગાજતા જોવા મળ્યા હતા. ત્યાં આપણા ઘણા બધા રાજકીય પ્રતિનિધિઓ હાજર હતા. શું એ લોકોને યોગ્ય ના લાગ્યું કે ગઈકાલે જે 9 ઓગસ્ટના દિવસે જે ગુજરાતમાં આશરે 1 કરોડ જેટલી આદિવાસીની વસ્તી છે, એમને શુભેચ્છા કેમ ના આપી? અને પાછળનું કારણ શું? હવે ગુજરાતની 1 કરોડ જનતામાંથી બધા જ આદિવાસીઓને એ કહેવા માગું છું કે તમારા હક અધિકાર, તમારા ઉત્સવને જો સમર્થન ન આપતા હોય એવા લોકોને વોટ આપવો જોઈએ કે ના આપવો જોઈએ. અમારું પર્સનલ મંતવ્ય છે કે જાગો આદિવાસીઓ,
જો તમને મહત્ત્વ ના આપતા હોય એ લોકોને જાકારો આપવો જોઈએ. બીજી વસ્તુ, હું કોઈને પર્સનલ બ્લેમ કરતો નથી. દરેક વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર હોય છે, પરંતુ સમાજ કરતાં ઉપર પક્ષને પાર્ટી ના હોવી જોઈએ. તમે કોઈ પણ ધર્મ પાળતા હોય, તમે કોઈ પણ રાજકીય પાર્ટીમાં હોય, પરંતુ આદિવાસીના ઉત્સવના દિવસે તમારે શુભકામનાઓ પાઠવી જ જોઈએ, એ ઉત્સવ ઉજવવો જ જોઈએ. બાકી સમજદારને વંદન. જય જોહાર, જય આદિવાસી.